જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો બધા મજામાં જઈશો. તો જો કામકાજ કરીને ફ્રી થઈ ગઈ અને 9:30 થવા આવ્યા છે. તો એ નાહી ધોઈને તૈયાર થઈ જાય અને નીચે થોડુંક કામ વધ્યું હતું. હમણાં એક દિવસ પ્રેશર માર્યો હતો ને તો કુંડી ભરાણી હતી, ત્યાં પ્રેશર માર્યો હતો તો ડગરા નીકળી ગયા હતા. પપ્પાને વાસો ડગરા હમા કરે છે. આને આવી જાય કંઈક થઈ ગયું એટલે ગરબે તો નાહી ધોઈને તૈયાર થઈ જાઉં. અને ચેલેન્જ બ્લોગનું થોડું ઘણું વિચારી લીધું છે. રવિવારે ચેલેન્જ બ્લોગ બનાવશું અમે, કેમ કે વાસુ ફ્રી ના હોય, એ રવિવારે ફ્રી હોય અને બધાય છોકરાઓને સ્કૂલ ચાલુ હોય તો રવિવારે બધાને રજા હોય તો મેળ આવે. એટલે રવિવારે કંઈક ચેલેન્જ બ્લોગનું વિચારીએ. થોડું ઘણું તો અમે વિચારી લીધું છે, ગેમ્સ ને એવું આ તે. અને આ બ્લોગની નીચે બધાય કમેન્ટ કરજો ચેલેન્જ બ્લોગમાં તમારું કંઈ સજેશન હોય તો. બાકી થોડું ઘણું તમે વિચાર્યું છે તો ત્યારે રવિવારે કંઈક શૂટ કરશું. અને કંઈ બ્લોગ વિશે સજેશન હોય તો કહેજો. બાકી ડેઈલી બ્લોગનું બધે કહેતા હોય, પણ ડેઈલી બ્લોગમાં રૂટિન એકનું એક જ થાય એટલે એમ મેળ નથી આવતો. બાકી ક્યારેક ક્યારેક બનાવતા રહી, કંઈક નવું બનાવ્યું હોય ઘરે એની રેસીપીનો વિડીયો, કે બહાર ગયા હોય એ આ તે. તો કંઈ સજેશન હોય બ્લોગ માટે તો કમેન્ટ કરજો. અને ચેલેન્જ બ્લોગ વિશે પણ કંઈ હોય સજેશન તો એ કહેજો. બાકી રવિવારે તો એ શૂટ કરવાના હી. અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે આજના બધાના કિસ્સા તમને સંભળાવીએ નાનપણના. અહીંયા કામ પૂરું થવા આવ્યું. આ છેલ્લું ડગરું ફિટ કરે છે પપ્પાને વાસુ બે. બાકી બધા થઈ ગયા છે, ક્યારના કરતા હતા, હવે પૂરું થયું. વાસુ એના કામકાજે લાગી ગયા છે બુલેટની ચોખ્ખાઈમાં. તો હમણાં કેમ તમે બુલેટ સાફ નથી કરતા? ચોમાસું હોય ને એટલે કોક લઈ જાય તો ભરાઈ રહે ને, એટલે સાફ સફાઈ નહીં કરવાની એવું છે. મહેનત વરસાદ નથી, ચમકી ગયું તો ઢાંકીને મૂકી દેવાય. બીજું છે એમ જ કરવું છે. જરીક મોટેથી બોલે. એમ જ કરવું છે. આ બાજુ ફૂટું છે બિચારું, ભઈને થાકી ગયું કામ. હું વાંધો હું હતો ડિગ્રી પૂરી થઈ ગઈ ને ભૂખો રહ્યો એવું છે. લેવા જ આવી લેતા આવો બિચારા. લેવા જ આવી. તો કેવી કરી તમારી ડગરાની મહેનત? વાંધો નથી. એ કામ ફાવે તો ઓર્ડર લેવા માંડો. ઘરનું જ ફાવે, બીજા કોઈ એવું છે. હાથ દુખવા માંડ્યા કે? તો સારું લે. જય શ્રી કૃષ્ણ. બધા મજામાં જ હશે. હું બનશી જો રસોઈનો ટાઈમ થયો હતી, રસોઈ બનાવવા વળગી જાય. ભાગો સંભારો સુધારે છે અને દાળ ભાત મુકાઈ ગયા. બાપુજી ઘરે આવ્યા હે નાસ્તો કરવા. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હું રેડી. હવે જવું છે દુકાને, પછી નીચે જાઉં પહેલાં, પછી બતાવું બધે હું કરે છે. આવી ગયો હું નીચે રેડી થઈને. હવે હુતા હે. મમ્મીએ રસોઈ બનાવે. શું બનાવ્યું મમ્મી જમવામાં? દાળ ભાત શાક રોટલી. એવું છે? હા હાલશે. બીજું હું હવે જાય દુકાને. ભાઈ જે મોડું થઈ ગયું છે, ઓલું બધું કર્યું આગળ તમે જોયું એટલે. રસોઈ કરીને ફ્રી થઈને ઉપર આવી. અને જો અત્યારે લેપટોપમાં થોડું ઘણું સ્ટોરેજનું ખાલી કરી નાખીએ ફોનનું આપણે, એટલે બ્લોગ ઉતારવામાં વાંધો ના આવે. ફોન રેડી થઈ જાય એટલે ફોનનો ડેટા આમાં ટ્રાન્સફર કરી દઈએ. આ એક કામ પતી જાય. મારાથી ભેગું ના થયું એટલે વાસુને બોલાવવા પડ્યા. આમાં જે કોઈ બી કઈ ભેગું થવું છે. હા એ તો તમારાથી જ થાય ને. આમાં એપ સ્ટોર આવે ને ડાઉનલોડ કરવાનું, એમાંથી ડાઉનલોડ જ નથી થતું. અપડેટ માંગે છે લેપટોપ. હવે અપડેટ કર્યું પણ તોય નથી થતું. પીસી બનાવવાનું છે. મંડો બનાવવા એટલે આમાં કંઈક થાય તો ખરી. આરો આવે, અવાજ કપાય. ફોન નથી અવાજ ખબર ના. હા ફોન જ છે ને, ફોનમાં જ વિડીયો ઉતરે. વાસુ કે ઘોકા મારે, હું થાય આમાં જોઈએ. હું ડાઉનલોડ ભાભુ ને મમ્મી બે જમવા બેસી ગયા છે
બધું જમવાનું થઈ ગયું હતું. દાળ ભાત શાક રોટલી સંભારા અને અમે બે રોટલી કરી. વાસુને જવું છે ગામમાં. આ બેન આવી ગયો હું તેડીને સ્કૂલેથી સીધી શ્રી તો હા હોય ગઈ. આ બેનને કંઈક પગમાં થયું છે તે બતાવે. એ શું થયું તને? હા બાપુ અહીંયા વાસણ ધોવે. જમીન નવરો થઈ ગયો હું. પપ્પા જમે છે, મમ્મી રોટલી બનાવે છે. બાપુ ને બંસી બે વાસણ કરે છે. શિવભાઈ બેઠા છે. ગલ્લુને ભૂખ લાગી છે તો એને જો દઈ દીધું છે વાસુએ જમવાનું. શું દીધું તમે? પેડીગરી ભાત ને દહીં. અચ્છા, ક્યાં આટલા પણ જો મીંડું ખાવા. પણ એ થોડુંક બીમાર હતું ને એટલે પાતળું થઈ ગયું છે. ખાવા પીવાનું ઓછું હતું એનું એટલે હમણાં ખાઈ જાય બધું. હા ખાઈ લે હો. હમણાં વ્યવસ્થિત ખાઈ લે છે એટલે થોડોક વાંધો નથી. થોડોક મોઢે પાણી આવી ગયું. હવે તમારે બેસવાનું ને? વાહ, કૂતરાએ પીટી કર્યું ને અહીંયા પુગાડ્યું. વાસુ સાફ કરે. હા હું તો કરું જ છું. જો આવું કૂતરું વાલું છે એનું બધું કામ કરે છે. A few moments later. વચ્ચેના એક બે વિડીયો ગાયબ થઈ ગયા છે. બપોરે પછી અમે કામકાજ કરીને ફ્રી થઈને થોડી વાર હોઈ ગયા હતા અને ઉઠીને પાછું થોડું ઘણું કામ કર્યું અને પછી રસોઈના કામે વર્ગી ગયા હતા અને પછી બનાવી હતી પાઉંભાજી. આજે ઘરે બધાને પાઉંભાજી ખાવાનું મન થયું છે તો અત્યારે પાઉંભાજીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. શાકભાજી બધું સુધારી લીધું. દૂધી, રીંગણા, બટેટા અને હવે તેલ મૂક્યું છે બાફવા માટે. પરી દીદી ટમેટા સુધારે છે ગ્રેવીના. વાંચલું કામ મારું. ડુંગળી ટમેટાનું. હવે તેલ આવી જાય પછી શાકભાજી આપણે વઘારી નાખીએ, પછી બાફી નાખીએ. અને સૂકી ભાજી પછી પાઉંભાજી એનામાં બધામાં રાઈ ના હોય એટલે ખાલી જીરાનો વઘાર કરીએ. તેલ જો આવી ગયું છે, જીરું નાખી દીધું. થોડીક હિંગ ને થોડુંક હળદર. શાકભાજી વધુ હોય એટલે હળદર થોડીક વધુ નાખી દઈશ. તો 2 પાવરા તેલ લીધું હતું અને આટલું શાકભાજી હતું એને આવી રીતે વઘાર કરી નાખ્યો. હિંગ, થોડીક હળદર અને શાકભાજી નાખીને થોડુંક મીઠું નાખી દેવાનું. બીજા લોકો ઘણા બાફીને કરતા હોય. હું પહેલાં વઘાર દઈ દઉં, પછી 2 સીટી થવા દઉં એટલે શાકભાજી સરસ થઈ જાય. અને આ થોડુંક પાકી જાય ને એટલે એમાં થોડુંક પાણી નાખી 1 ગ્લાસ જેટલું કુકર બંધ કરીને બાફી લેવાનું. 2 સીટી થાય એટલે થઈ જાય. થોડુંક ઓછું બાફવાનું, પછી રસ કરી નાખવાનું. તો એ બાફવા મૂકી દઉં. તો શાકભાજી સરસ બફાઈ ગયું છે અને એમાંથી પાણી જે નીકળ્યું ને મેં અલગ કાઢી લીધું છે. અને આ પછી આપણે પાઉંભાજીમાં ઉપરથી નાખશું. ડુંગળી ટમેટા એ સુધારી નાખ્યા છે. તો હવે પહેલાં તેલ મૂકી દઈ, પછી વઘાર કરીએ અને આને આવી રીતે ક્રશ કરી નાખીએ. પહેલાં વઘારી લઈ, આનો વઘાર દઈ પછી હારવારી કરી લઈ એટલે 2 કામ પતી જાય. તો ભાજી વઘારવા તેલ મૂકી દીધું હતું અને તેલ આવી ગયું છે. તો અત્યારે ખાલી હિંગ અને હળદર નાખીને વઘાર કરશું. આગળ જીરું થોડુંક નાખી દીધું હતું એટલે ખાલી હિંગ અને હળદર. પછી ડુંગળી નાખી દઉં. ડુંગળી નાખી દીધી છે. આવી રીતે થોડીક વાર હલાવવાની એટલે નીચે બેસી ના જાય. પછી ડુંગળી પાકી જાય અને તેલ મૂકી દઈએ ત્યારે ટમેટાની ગ્રેવી નાખી દેવાની. એટલે કટકા કરવાના નાના નાના ટમેટાને ડુંગળીના બેયના. ટમેટા નાખીએ ત્યારે થોડુંક મીઠું નાખશું. બાકી તો મસ્ત
ચડે છે તો ડુંગળી. તમારા ઘરના ને બધાને અલગ પાઉંભાજી એટલે ટેસ્ટફુલ ગમતી હોય તો ફ્લાવર, ગાજરની સિઝન હોય ત્યારે ગાજર, વટાણા, ગુવાર એવું બધું નાખીને કાંઈ, પણ અમારે તો કોઈને ભાવે નહીં એટલે સાદી સિમ્પલ વઘારી. બાકી એનો ટેસ્ટ કંઈ સારો રહે, અમારે ફ્લાવર ઓછું ભાવે એટલે નાખ્યું નથી. તો જો ડુંગળી ચડી ગઈ છે એટલે હવે ટમેટા નાખી દઈએ. થોડીક વાર હલાવી નાખીએ. આ વખતે એક વઘાર એડ કર્યો નવો. આદું જો ખમણી લીધું છે અને 2 મરચાં લીધા છે સૂકા લાલ. જો આ આદું તમે મિક્સરમાં ક્રશ કરી શકો, મરચું ને દહીં, પણ મેં આવી રીતે લીધું છે. તો આનો વઘાર પણ આ થઈ ગયું છે રેડી, અને આને ઉપરથી આમ એડ કરી દઈએ. રેડી, અને હલાવી નાખીએ. બાકી ટમેટાની ગ્રેવી સરસ પાકી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે એટલે હવે મસાલા બધા નાખી દઈએ. આ એવરેસ્ટનો પાઉંભાજીનો મસાલો લીધો છે, પહેલાં એ એડ કરી દઈએ. આ નાનું જ પેકેટ છે અને આજ ભાજી વધારે છે એટલે આ બધું નાખી દઉં હું. હવે થોડીક ચટણી, હજી થોડીક નાખું, કાળા જીરું અને લસણવાળી ચટણી. તો બધા મસાલા નાખી દીધા અને લસણવાળી ચટણી છેલ્લે નાખી હતી એટલે થોડીક વાર પાકવા દીધું. હવે આ પાણી જે અલગ રાખ્યું હતું પહેલાં એ નાખી દઈએ. અને હવે બાફેલું બધું શાકભાજી નાખી દઈએ. થોડુંક રાખી દીધું છે, ઉપરથી પાછું નાખશું એટલે. શાકભાજી આવી રીતે છૂંદો કરી નાખ્યું હતું ને હવે એ નાખી દઉં. શાકભાજી બધું મિક્સ કરી દીધું છે અને થોડીક વાર પકાવ્યું અને પાછું એ આવી રીતે છૂંદી નાખવાનું, એટલે આખું પાખું થોડું ઘણું રહી ગયું હોય તો થઈ જાય રેડી પાછું. હવે થોડુંક આમાં પાણી નાખી દઉં અને થોડુંક તેલ નાખવું જોઈએ. આમ તો હજી થોડીક વાર પાકશે એટલે તેલ ઉપર આવશે, પણ આમ થોડીક તેલવાળી હોય ને તો મસ્ત ભાવે અને સ્વાદિષ્ટ થાય. તો ભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ રેડી. હવે જમવાવાળા આવે ત્યારે એક એકને જમવા દઈ દઈ. હવે હું જમવા બેસું તો ડીશ કરી લીધી છે રેડી. છાશ, ડુંગળી, ટમેટા, ભાજી ને બ્રેડની આખું જમવા બેઠા છે. મમ્મી હવે બસ જમી લીધું, પપ્પાએ જમીન ઊભા થયા. બોલ, આના જો સ્વીટભાઈ ખાય છે, નાના રેખાબેન ખાય છે, મારા મનોજભાઈ ખાય છે. જોઈ લીધું આમ હાલો. ને બાબુ બેઠા છે આમ 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 આમ. હાલો મને 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 આપણે થોડા ખોટી તો ઉતારવા જાય. ઘરમાં સેટ્યું છે જોઈ આ ઘરમાં હાલો. રૂમ છે, આ રૂમ છે, જોઈ લીધું. આ બેડ છે, વાંચે છે. શ્રીવાબેન આવ્યા સ્કાય બની સાડી પહેરીને. કેન્યા પહેરાવી સાડી બેન? હંમેશા ફૂઈએ. નાનો એક ઉપાડ આવ્યો, એને ખાવાનું દઈ દઉં. ભાઈ ને વાસુદેવ દુકાનેથી આવી ગયા ને જીએ જમવા બેસી ગયા ને જમી કરી ફ્રી થઈને હવે નવરા થઈ ગયા અને અત્યારે વાગી ગયા છે 11 વાગવા આવ્યા છે. તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું અને બ્લોગને શેર કરજો, વધુમાં વધુ કમેન્ટ કરજો અને
લાઈક કરવાનું ના ભૂલતા.